નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે ઘર બેઠા આપણે રેશન કાર્ડનું કેવાયસી કઈ રીતના કરી શકીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એપ્લિકેશન ઓપન કરશો એટલે એક લોગિન પેજ તમને જોવા મળશે। જો તમે રજિસ્ટ્રેશન કરી લીધું હોય તો તમારે મોબાઈલ નંબર નાખીને લોગિન કરવાનું છે, નહીંતર તમારે સૌપ્રથમ ન્યૂ રજિસ્ટ્રેશન એટલે કે નવા વપરાશકર્તા પર ક્લિક કરીને તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। તેના માટે મિત્રો તમારે તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો છે। ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરી એને વેરિફિકેશન કોડ તમારા મોબાઈલ નંબર ઉપર આવશે, જેને તમારે દાખલ કરીને તમારે રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે। હવે મિત્રો, રજિસ્ટ્રેશન થઈ જાય પછી લોગિન ઉપર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, એક ઓટીપી આવશે, ત્યારબાદ તેને દાખલ કરવાનો છે ઓટીપી, અને ત્યારબાદ તમારે પિન સેટ કરવાનો રહેશે। હવે એપ્લિકેશન ખુલી જશે, જેમાં તમારે આધાર કેવાયસી ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે એક નવી વિન્ડો ખુલશે, જેમાં તમારે ડાઉનલોડ આધાર ફેસ રીડ એપ્લિકેશન પર ક્લિક કરીને તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ત્યારબાદ ચેકબોક્સ ઉપર ટિક કરીને ગેટ કાર્ડ ડિટેલ ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને ત્યારબાદ જે નંબર દેખાય તેને બાજુમાં લખી ગેટ કાર્ડ મેમ્બર ઉપર ક્લિક કરવાનું છે। હવે કાર્ડમાં જે નામ હશે તે દેખાશે અને તેની સામે કેવાયસી યસ અથવા નો લખેલું હશે। જો કેવાયસી થઈ ગયું હશે તો યસ લખેલું હશે, જે ના થયું હોય તો નો લખેલું હશે। જે નામની સામે નો લખ્યું હોય તેને તમારે સિલેક્ટ કરવાનું છે અને તે વ્યક્તિનો તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો આધાર કેવાયસી માટેનું જે સ્ટેપ 2 છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। એટલે હવે ચેકબોક્સ ઉપર તમારે ટિક કરીને ઓટીપી જનરેટ કરવાનો છે અને ઓટીપી જનરેટ કરીને તમારે ઓટીપી ત્યાં દાખલ કરવાનો રહેશે। હવે આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જેમાં તમારો ચહેરો આવે તેમ સર્કલમાં સેટ કરો અને આંખ પટપટાવો। ગ્રીન સર્કલ થઈ જાય એટલે સમજી જવાનું કે ફોટો સક્સેસફુલી કેપ્ચર થઈ ગયો છે। હવે તમારી ડિટેલ ચેક કરી લો અને ચેકબોક્સ પર ક્લિક કરીને ગ્રીન બટન મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર ક્લિક કરો। તમારી કેવાયસીની રિક્વેસ્ટ સફળતાપૂર્વક સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવી છે તેવો મેસેજ તમને જોવા મળશે। હવે થોડા જ દિવસની અંદર કેવાયસી સ્ટેટસનો મેસેજ તમારા મોબાઈલ નંબર ઉપર આવી જશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાતી ડિજિટલ મીડિયાને ફોલો કરી લેજો।